કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે હું ફરી આપની સમક્ષ એકવાર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો લઈને હાજર છું. આપણે આગલા ઘણા બધા વિડીયોમાં જોયું કે મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિ એ બધું આપણે જોયું, એની નગર રચના જોઈ, બરાબર? કે એ નગર રચના કેવી હતી કે આપણે જે કોઈ બી કાર્ય કરવું હોય મિત્રો તો આયોજનબદ્ધ કરવું પડે. તો એ રીતે હડપ્પા જે સભ્યતા હતી, સંસ્કૃતિ જે હતી, તો એમણે પણ એક આયોજનબદ્ધ એમના નગરની રચના કરી હતી, બરાબર? કે એમણે જે નગરની રચના કરી હતી તો બધી બાજુથી એ નગર ચોરસ કે લંબચોરસ દેખાવું જોઈએ એવી રચના કરી હતી. અને એમનું જે ગટરનું પાણી હોય મિત્રો, જે ખરાબ પાણી હોય તો એ નાની ગટરમાંથી મોટી ગટરમાં, મોટી ગટરમાંથી બહાર એને કાઢવામાં આવતું હતું. એમના નગરોના જે શેરીઓના રસ્તાઓ હોય તે બી સુવિધાજનક હતા. જેવું કે આપણી શેરીઓના રસ્તા હોય તો લાઇટની વ્યવસ્થા હોય, બરાબર? તો એમના રસ્તાઓ ઉપર પણ લાઇટની વ્યવસ્થા છે, જે રાત્રે કોઈને તકલીફ ના થઈ શકે એના માટે. એટલે હડપ્પા જે નગરની રચના જે કરવામાં આવી છે તે આયોજનબદ્ધ કરવામાં આવી છે. આપણું ઘર બનાવવામાં આવે મિત્રો તો બી એને આયોજનબદ્ધ પહેલાં એને ચિત્ર તૈયાર કરવામાં આવે, ત્યાર પછી કઈ જગ્યા પર શું બનાવવું છે, કઈ જગ્યા પર શું આવશે એ બધી તૈયારી કરવામાં આવે, ત્યાર પછી જ એનો પાયો નાખવામાં આવતો હોય છે મિત્રો. એ રીતે આ નગરની રચના કરવામાં આવી હતી. હવે આગળ જોવાનું છે મિત્રો કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે, બરાબર? કે લોથલ જે છે બંદર, બરાબર, જ્યાં માલ સામાનનો વેપાર થઈ શકે, તો એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એ ભોગાવો નદીના કિનારે આવેલું જોવા મળે છે. શું? લોથલ, બરાબર? અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો અને ભોગાવો નદીના કિનારા ઉપર આ જોવા મળે છે મિત્રો. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. પ્રાચીન સમયમાં એટલે પહેલાંના સમયમાં મિત્રો, બરાબર? જ્યારે હડપ્પા, મોહેંજો-દડો બધી સંસ્કૃતિ સભ્યતા વિકસી તે સમયની વાત છે. તો લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. કેમ વેપારી બંદર અને ઔદ્યોગિક નગર? તો એ જગ્યા ઉપરથી વેપાર કરવામાં આવતો હતો, બરાબર? એક જગ્યાએ બીજી જગ્યાએ, એક દેશમાંથી બીજા દેશમાં અલગ અલગ વસ્તુનો વેપાર આપલે થતી હતી દરિયાઈ માર્ગે, બરાબર? અને ઔદ્યોગિક નગર, હમણાં તમે જુઓ તો ઘણા બધા જ્યાં ઉદ્યોગો વધારે વિકાસ પામ્યા હોય ત્યાં તે શહેરને ઔદ્યોગિક શહેર કહેવામાં આવતું હોય છે. તો તે સમયે આ લોથલ જે હતું તે વેપારી બંદર પણ હતું, ત્યાં વધારે વેપાર થતો હતો, ત્યાં ઉદ્યોગોનો પણ વધુ વિકાસ થયો હતો મિત્રો. એના કારણે તેને ઔદ્યોગિક નગર પણ નામ આપવામાં આવ્યું હતું. ક્યારે? પ્રાચીન સમયની વાત છે, પહેલાંના સમયની વાત છે. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે. કે લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું એટલે આપણે જે વેપાર કરવા માટે જે જહાજો આવતા હોય મિત્રો, તો એની આવવાની વચ્ચેની જગ્યા હોય, તેની આજુબાજુ જે માલ સામાન ઉતારવાની જગ્યા આવી હોય મિત્રો, તો એને એ ધક્કો કહેવામાં આવતો હોય છે, જે ઈંટોનો બનાવવામાં આવ્યો હોય છે, બરાબર? કે થોડો ઊંચાણવાળા વિસ્તાર પર બનાવવામાં આવ્યો છે, જેની વચ્ચે એ જહાજ કે સ્ટીમરોમાં જે વેપાર થતો હોય તે આવી શકે અને આજુબાજુથી જે વેપારીઓ હોય તે પોતાના માલ સામાન ઉતારી શકે એવો એક જગ્યા બનાવવામાં આવી હતી. તેને આપણે ધક્કો માનવામાં આવે છે, ધક્કો કહેવામાં આવે છે મિત્રો, બરાબર? કે એ ઈંટોનો બનેલો હોય, કે ઈંટો મૂકીને એને ઉપર બનાવ્યો હોય. આમ જહાજ વચ્ચે આવતું હોય, આમ આ બાજુ પણ ઈંટો મૂકીને આવ્યું હોય, તો આ બાજુ માલ સામાન ઉતરતો હોય મિત્રો, બરાબર? એ રીતેની કામગીરી થતી હોય. એના વચ્ચે જહાજ હોય, આજુબાજુ એ ઈંટોનું થોડા ઊંચાઈવાળો વિસ્તાર બનાવેલો હોય છે મિત્રો. તે અહીં આવતા વાહનોને લાંગડીને માલ સામાન ચઢાવવા ઉતારવા કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું મનાય છે. કે અહીં આવેલા વાહનોને ત્યાં મૂકવામાં આવતા હોય છે. આ ઈંટોનો જે ધક્કો બનાવવામાં આવ્યો હોય છે મિત્રો, તો એની વચ્ચે જહાજ મૂકવામાં આવતું હોય છે અને આજુબાજુથી એ માલ સામાન ચઢાવવા કે ઉતારવાનું કામ કરવામાં આવતું હોય છે, બરાબર? કે જે જહાજ હોય છે તે મિત્રો ઘણું મોટું હોય છે, તો એમાં સીડીનો ને બધો ઉપયોગ કરવો પડતો હોય છે. એના કરતાં ઈંટોનો એક ધક્કો બનાવી દેવામાં આવ્યો હોય છે મિત્રો, ઊંચાઈવાળો વિસ્તાર, તેની વચ્ચે જહાજ આવી જાય છે અને એના ઉપર એ કામગીરી થતી હોય છે, બધો માલ સામાન ઉતારવામાં આવતો હોય છે અને ત્યાંથી ચડાવવામાં આવતો હોય છે, એટલે સરળતાથી કામગીરી થઈ શકે છે. આ ઉપરાંત અહીં
વખાણો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે, બરાબર. કે આ ઉપરાંત જ્યાં બનાવવામાં આવ્યો હતો વેપાર થતો હતો તો ત્યાં આ વખાણો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે, બરાબર. કે જે મોટીઓની માળા બનાવવામાં આવતી હોય મિત્રો મણકા, તો એ ફેક્ટરીઓ પણ મળી આવી છે. ક્યાં? આ લોથલમાંથી, બરાબર. જ્યાં એક બંદર છે વેપાર કરવાનું અને ઔદ્યોગિક નગર એને કહેવામાં આવ્યું છે, તો એની ફેક્ટરીઓ મળી આવી છે. એટલે આપણે વિચારી શકીએ ત્યાં ઘણા બધા ઉદ્યોગો વિકાસ પામ્યા હશે, એટલે એને પ્રાચીન સમયમાં ઔદ્યોગિક નગર પણ કહેવામાં આવ્યું હતું, બરાબર. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. જુઓ કે એથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. સમૃદ્ધ એટલે વધુ, એમાં બધી ચીજવસ્તુઓ માલ સામાન વધુ મળતો હશે, ઔદ્યોગિક છે નગર, એના માટે એ લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ નગર બંદર હશે એવું કહેવામાં આવે છે. હવે ભારત દેશમાં જે સમૃદ્ધિ હતી એના કારણે અલગ અલગ પ્રજાઓ વેપાર કરવા આવી અને ભારત દેશ ઉપર રાજ કરતી થઈ, તો એના કારણે આ લોથલ બંદરે પણ એ સમૃદ્ધ બંદર હતું એવું માનવામાં આવે છે. એના કારણે જ હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એકબીજા દેશ સાથેનો વેપાર મિત્રો, બરાબર. આંતરરાષ્ટ્રીય એટલે અને રાષ્ટ્રીય એટલે આપણા અંદર રાજ્યોમાં. તો હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે થતો હશે. કે લોથલના બંદર મારફત, લોથલના બંદર પર જ બધી આંતરરાષ્ટ્રીય દેશ વિદેશની ચીજવસ્તુ આવતી હશે અને આપણા લોથલના બંદર પરથી જ આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતી જે ચીજવસ્તુ હોય તે પણ આ લોથલ બંદર પરથી જ મોકલવામાં આવતી હશે એવું માનવામાં આવ્યું છે મિત્રો, બરાબર. લોથલ બંદર ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે, બરાબર મિત્રો. યાદ રાખજો. હા, એના કારણે જ આંતરરાષ્ટ્રીય વેપાર એ લોથલ બંદર મારફતે થતો હશે આ હડપ્પા સભ્યતાનો એવું માનવામાં આવ્યું છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. ભચાઉ તમે નામ સાંભળ્યું હશે, બરાબર. શામાં સાંભળ્યું છે બોલો, વિચારો, શામાં સાંભળ્યું છે ભચાઉ નામ? તારક મહેતા સિરિયલ તો જોતા હશો ને બધા, એમાં નામ સાંભળ્યું છે ભચાઉ? કોનું ગામ છે? કોનું ગામ છે મિત્રો, ખબર છે ભચાઉ? તમે એને બધા ઓળખો જ છો, જેઠાલાલ, બરાબર. તો એ ભચાઉ વારંવાર નામ આવતું હોય છે, ભચાઉ એમનું ગામ, બરાબર. કચ્છી માળું એમ કહેવામાં આવતું હોય છે, બરાબર. જેઠાલાલ ઘણીવાર એવું કહે છે હું કચ્છી માળું છે, બરાબર. જુઓ અહીંયા ધોળાવીરા કચ્છ જિલ્લામાં, બરાબર, ભચાઉ તાલુકામાં, જિલ્લો કચ્છ છે એટલા માટે ઘણીવાર જેઠાલાલ સિરિયલોમાં કહે છે કે હું કચ્છી માળું છું એમ, બરાબર. અને તાલુકો ભચાઉ છે. તો એ ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ માનવામાં આવે છે. કોને? ધોળાવીરાને, બરાબર. યાદ રાખજો. આ નહીં યાદ આવે તો મિત્રો જેઠાલાલે યાદ કરી લેવાનું, બરાબર. કે એનું ગામ કયું છે? ભચાઉ. તો ભચાઉ જિલ્લો, આ ભચાઉ તાલુકો અને કચ્છ જિલ્લો, બરાબર. જેઠાલાલ ચંપકલાલને યાદ કરી લેવાનું તો તમને આવડી જશે. સિરિયલ તો જોતા જ હશો ને, બરાબર. તારક મહેતા તમે છોડતા નહીં હશો એવું મને લાગે. જેઠાલાલ બી યાદ હશે, ચંપકલાલ બી યાદ હશે, બરાબર. તો કચ્છ જિલ્લો અને ભચાઉ તાલુકો, બરાબર, એ યાદ રાખી લેવું. ને ખડીરબેટ વિસ્તારમાં આવેલ આ પુરાતત્વીય સ્થળ છે, બરાબર, ધોળાવીરા, જ્યાં બધી શોધખોળો કરવામાં આવતી હોય છે તે મિત્રો. સામાન્ય રીતે હડપ્ય નગરો બે ભાગમાં વહેંચાયેલ છે. કે સામાન્ય રીતે માનવામાં આવે તો આ હડપ્ય જે નગરો છે એ બે ભાગમાં વહેંચાયેલ છે. કેટલા ભાગમાં? બે ભાગમાં. તો જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં. જુઓ કે સામાન્ય રીતે જો તો હડપ્ય નગરો એ બે ભાગમાં વહેંચાયેલા છે અને આ ધોળાવીરાનું જે નગર છે એ ત્રણ ભાગમાં, આ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અને આ બે ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. હડપ્ય નગરો એ બે ભાગમાં અને ધોળાવીરા એ ત્રણ ભાગમાં વહેંચાયેલા નગરો છે. પહેલું છે ધોળાવીરાનું નગર, તો એ સીટાટલ કિલ્લો, બીજું છે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર. આ ધોળાવીરાના ત્રણ નગરો આપણે જોઈ શકીએ છીએ, બરાબર. કે સીટાતલ નગર અને ઉપલું નગર અને નીચલું નગર, આ ત્રણ નગરો એ આપણે ધોળાવીરાના જોઈ શકીએ છીએ. ઓકે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. જુઓ
કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા. આપણે કેમ ડેમો દ્વારા વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે, એમાંથી ઘણી બધી લોકોને જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે, વીજળી મળી રહે છે, પછી ખેતી માટે પાણી મળી રહે છે. જે વરસાદનું પાણી સંગ્રહ કર્યો છે ડેમ દ્વારા, તેમાંથી આપણને ઘણી બધી એ પાણીની સુવિધા મળી રહેતી હોય છે. તેમ વરસાદનું પાણીનો સંગ્રહ કરવાની સાથે સાથે એવી વ્યવસ્થા બી છે અને સ્ટેડિયમની વ્યવસ્થા બી જોવા મળતી હોય છે. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. કે રાજસ્થાનનું કાલીબંગન નગર કયું? કાલીબંગન નગર હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. કેમ કૃષિ ક્રાંતિનું? તો ત્યાં એવા અવશેષો મળી આવ્યા હશે મિત્રો કે કૃષિ ક્રાંતિ, ખેતીના અવશેષો મળી આવ્યા હશે કે અહીંયાના લોકો એ ખેતીમાં વધુ રસ રુચિ ધરાવતા હશે એવું માનવામાં આવ્યું હશે. એના કારણે આ રાજસ્થાનનું કાલીબંગન નગર એ હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું એક મથક કહેવામાં આવ્યું છે. બરાબર, જ્યાં લોકો કૃષિમાં વધારે રસ રુચિ ધરાવતા હશે અને વધુ ખેતી કરતા હશે એના માટે. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. જુઓ કે આ કૃષિ ક્રાંતિ એ સાબિત કેવી રીતના થાય? તો ખેડેલા ખેતરો, કે આપણે કોઈ બી વાવણી કરવાની હોય મિત્રો તો ખેતરોને ખેડવામાં આવતા હોય છે. બરાબર, એ પાક થઈ ગયો હોય છે તો પછી પાછું એને કટિંગ કરીને પાછા ખેતરોને ખેડવામાં આવતા હોય છે, પછી પાછો નવો પાક એમાં મૂકવામાં આવતો હોય છે, નાખવામાં આવતો હોય છે. બરાબર, તો ખેતરો ખેડેલા હશે એવા અવશેષો મળી આવ્યા છે. એના કારણે અહીંયા કૃષિ ક્રાંતિનું એ મુખ્ય મથક એમ કહી શકાય છે. બરાબર, કે લોકો ખેતીમાં વધુ રસ રુચિ ધરાવતા હશે અને ખેતીનો વધારે ઉપયોગ કરતા હશે એના માટે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. જુઓ કે અહીં મળી આવેલા તાંબાના અવશેષો, તાંબાની પણ ઘણી બધી વસ્તુઓ એવી મળી આવી છે કે જે એવું પુરવાર કરે છે કે તાંબાના ઓજારોનું પણ નિર્માણ થતું હશે. કૃષિની સાથે સાથે તાંબાની વસ્તુઓ બી એવી ઘણી બધી મળી આવી છે કે આપણે વિચારી શકીએ કે અહીંયા તાંબાનું ઓજારોનું પણ નિર્માણ થતું હશે. તાંબાના જે હથિયારોને બધું બનાવવામાં આવે, ઓજારોને બધું, તો એનું પણ નિર્માણ એને પણ બનાવવામાં આવતા હશે એવું માનવામાં આવે છે મિત્રો. અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. કે તાંબાના જે ઓજારો બનાવવામાં આવે છે મિત્રો, અત્યારે જે લોખંડના ઓજારો બનાવવામાં આવે છે ટ્રેક્ટરોમાં જે ખેતર ખેડવા માટે લગાવતા હોય છે મિત્રો, તો એ અત્યારે તે સમયમાં તાંબાના ઓજારો બનાવવામાં આવતા હશે એમ માનવામાં આવ્યું હતું અને એ ઓજારો આ કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ થતા હશે એવું માની શકાય છે. બરાબર, તો એ છે આ કૃષિનું એક મુખ્ય મથક, એ આ રાજસ્થાનનું કાલીબંગન નગર છે. ઓકે, તો એ જ રીતે આપણે જોયું કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું જોવા મળે છે. પ્રાચીન સમયમાં એક વેપારી બંદર તરીકે અને ઔદ્યોગિક નગર તરીકે એને જોયેલું જોવા મળે છે. ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો કહેવામાં આવે છે. જે આજુબાજુ જે ઈંટોનું બનેલું હોય માળખું, એની વચ્ચે જે જહાજ આવતું હોય તો આજુબાજુ જે માળખું બનેલું છે એને ધક્કો કહેવામાં આવે છે. પછી અહીંયા આવતા વહાણોને લાંગડીને માલ સામાન ચડાવવા ઉતારવામાં આવતા હોય છે. પછી એ ઉપરાંત અહીં વખાણો અને મણકાની ફેક્ટરીઓ છે એવું કહેવામાં આવ્યું છે. તેના સિવાય લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ નગર બંદર હશે એમ હડપ્ય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારી લોથલ બંદર મારફતે પણ થતા હશે એવું કહી શકાય છે. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. હડપ્પાના બે નગર છે, જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં વહેંચાયેલું છે અને હડપ્પાના 2 ભાગમાં વહેંચાયેલા નગરો છે. જ્યાં ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે આપણે કાલીબંગન નગર હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું એક મથક આપણે જોઈ શકીએ છીએ, જ્યાં કૃષિમાં વધુ રસ ધરાવતા હશે લોકો એ વિસ્તાર. ખેડેલા ખેતરોના અવશેષો તેને ત્યાંથી મળી આવ્યા છે, એ માટે કહી શકાય છે કે અહીંયા કૃષિ ક્રાંતિ વધુ સર્જેલી હશે, વધુ લોકો ખેતી કરતા હશે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ સાબિત કરે છે કે અહીંયા તાંબાના ઓજારો પણ બનતા હશે અને એ ઓજારો એ ખેતીમાં ઉપયોગમાં લેવાતા હશે. બરાબર, અત્યારે જે લોખંડના ઓજારો લેવામાં આવે છે ખેતીમાં, જે ટ્રેક્ટરોથી ખેડવામાં આવતું હોય ખેતર, તો તે સમયે તાંબાના ઓજારોથી એ ખેતરને ખેડવામાં આવતું હશે એવું માનવામાં આવતું હતું મિત્રો. ઓકે, હવે આપણે જોયું કે હવે જોવાનું છે સિંધુ ખીણ સભ્યતાનું
નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કલા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. બરાબર. કે સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન, કે જે સિંધુ ખીણ સભ્યતાનું જે નગરનું આયોજન હતું તે કેવું હતું? સુવ્યવસ્થિત, એકદમ વ્યવસ્થિત હતું. બરાબર. એ સુંદર, ઇજનેરી કલા, કે એન્જિનિયરો જે હોય, આપણે કેમ પહેલાં આપણું ઘર બનાવીએ ત્યારે પહેલાંનું ડ્રોઈંગ બનાવવામાં આવે તે રીતેની પહેલાં ડ્રોઈંગ બનાવીને એક સુંદર સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી હતી. બરાબર. ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત એ સિંધુ ખીણનું એ સભ્યતાનું એ નગર જોવા મળે છે આપણને. તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. બરાબર. સિંધુ ખીણનું જે નગર બનાવવામાં આવ્યું છે કે આયોજનબદ્ધ, સુવ્યવસ્થિત અને સુંદર એન્જિનિયરો દ્વારા. બરાબર. અત્યારના સમય આપણે એન્જિનિયરો કહેવામાં આવતું હોય તો એ તે વખતના શાસક વર્ગ કે જે મેન વ્યક્તિ હોય એ સિંધુ ખીણના સભ્યતાના તે શાસક વર્ગ, શાસન શક્તિ કે એમનામાં જે શક્તિ હોય, બરાબર, આર્થિક રીતે કે જે રીતે હોય એ એમની શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા, એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા દ્વારા કે કઈ જગ્યા પર શું રાખવાનું છે, કઈ જગ્યા પર શું બનાવવાનું છે એ એન્જિનિયરોની બુદ્ધિમત્તા દ્વારા, અને કારીગરોની કલાશક્તિ. ઘણા બધા લોકોમાં ઘણી બધી કલાઓ છુપેલી હોય છે. બરાબર. કોઈ પેઇન્ટિંગ કરતા આવડતું હોય છે, ઘણી બધી રીતે કોઈ અલગ અલગ રમત સારી રમતું હોય, કોઈ સિંગિંગ સારું ગાતું હોય, સોંગ. બરાબર. તો એ રીતેની અલગ અલગ કલા છુપાયેલી હોય. તો કારીગરોની કલા, બરાબર, ઘર બનાવવાની કલા બી એક અલગ જ હોય છે મિત્રો. તો એ અદ્ભુત પ્રતિબિંબ આ સિંધુ ખીણના સભ્યતાના નગરમાં જોઈ શકાય છે. કોનું કોનું પ્રતિબિંબ? ત્યાંના શાસક કરતા લોકોનું, શાસનની શક્તિનું, એન્જિનિયરોની બુદ્ધિમત્તાનું અને કારીગરોની કલાશક્તિનું. આપણે સિંધુ ખીણની સભ્યતામાં એક એમનું અદ્ભુત પ્રતિબિંબ જોઈ શકીએ છીએ કે કારીગરોની કારીગરી ને બધી જ કામગીરી એ એકદમ મહત્વપૂર્ણ, સરળ અને સચોટ જોવા મળતી હતી. ઓકે મિત્રો, જોઈ શકાય છે આપણે સિંધુ ખીણનું નગર જોઈએ તો મિત્રો. હવે આગળ હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન, કે હડપ્પા સભ્યતા જે છે તો તેનું આર્થિક જીવન કેવું હતું મિત્રો? આર્થિક જીવન. બરાબર. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા. કયા કયા વ્યવસાયો કરતા આ સિંધુ ખીણની સભ્યતાના લોકો? તો એ છે ખેતી કરતા, પશુપાલનનો પણ ઉપયોગ કરતા, વેપાર પણ કરતા અને હુનર ઉદ્યોગ. કે એમનામાં જે કલા હોય, ધારો કે તમે વાંસમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકો, ટોપલા ટોપલીને બધી ઘણી બધી વસ્તુ બનાવી શકો. તો એમનામાં જે હુનર હોય તો હુનરથી ઘણી બધી કલા કારીગરી કરીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને અલગ અલગ વસ્તુઓ બનાવતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. કે ખેતી કરતા તો શાની ખેતી કરતા? તો ઘઉં, જવ, વટાણા, તલ અને સરસવ એ બધી ખેતી આ સિંધુ ખીણની સભ્યતાના લોકો કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. જો ખેતીમાં જમીન ખેડવા, પહેલાના સમયમાં તમે હજુ પણ ગામડે જાઓ તો ઘણી બધી જગ્યા પર હળ જોયું હશે. બરાબર. જે બળદગાડા દ્વારા એ ખેતરોમાં ચલાવવામાં આવતો હોય મિત્રો, હળ. બરાબર. તો એ ખેડવા એ હળનો ઉપયોગ થતો હતો. બરાબર. સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતીમાં ખેતરો ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા, જે બળદગાડાઓથી ખેતરો ખેડવામાં આવતું હોય તે. અત્યારે ગામડે તમે જતા હો મિત્રો તો ઘણી બધી જગ્યા એવી હશે જ્યાં હળથી ખેતી કરવામાં આવતી હશે. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંડવારો, બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. કે પશુપાલનમાં કયા કયા પ્રાણીઓ પાળતા? તો ગાય છે, ભેંસ, બકરી, ખૂંડવાળું બળદ. બરાબર. એ બળદ દ્વારા એ ખેતરોમાં એ હળ ચલાવવામાં આવતું હતું મિત્રો. તો એ પાળતા અને તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. આંતરિક એટલે આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં, આંતરરાષ્ટ્રીય એટલે અલગ અલગ બીજા દેશોમાં પણ એ વેપાર કરતા હતા મિત્રો. અહીંનું સુતરાઉ કાપડ છેક મિસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે. જુઓ કે અહીંનું સુતરાઉ કાપડ અત્યારે બી તમે જુઓ તો ભારત દેશનું
જે સુતરાઉ કાપડ છે, કાપડ માટે જાણીતો દેશ છે, તો એ કાપડ છેક મિસોપોટેમિયાથી મિસોપોટેમિયાના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. જે ઇજિપ્ત મમિયાનો દેશ કહેવામાં આવે છે, બરાબર, તો એ ઇજિપ્ત સુધી પહોંચતું હતું. કયું? આપણા ભારત દેશનું એ સુતરાઉ કાપડ મિત્રો, બરાબર, ઇજિપ્ત દેશ સુધી પહોંચતું હતું. શાના કારણે? મિસોપોટેમિયાના માધ્યમથી, બરાબર, એ ઇજિપ્ત દેશ સુધી પહોંચતું હતું ભારત દેશનું સુતરાઉ કાપડ. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. જો એ ઉપરાંત બીજી કઈ કામગીરી કરતા આ લોકો? તો માટીકામ કરતા. માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે મિત્રો, બરાબર, તમે જોઈ છે અત્યારે પણ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે માટીમાંથી કુંભારો દ્વારા. પછી ધાતુકામ, ધાતુના ઘણા બધા ઓજારો બનાવવામાં આવતા હોય મિત્રો. પછી છે મણકા બનાવવાની કલા, મણકા બનાવવાની ફેક્ટરી. તમે આગળ જોયું તો મણકા બનાવવાની ફેક્ટરીઓમાં પણ એ કારીગરો હોય તો જ એ કામગીરી થઈ શકે. જાતે જાતે મશીનો તો ચાલવાના નથી મિત્રો. તો મણકા બનાવવાની કલા પણ લોકોમાં અલગ છુપાયેલી જોવા મળતી હોય છે. પછી શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે, બરાબર, કે પથ્થરો કોતરીને ઘણી બધી કલાઓ કારીગરી દ્વારા ચિત્ર બનાવવામાં આવતા હોય. આપણે જોયું છે ગુફાઓમાં, ઘણી બધી ગુફાઓમાં એ ગુફાઓ કોતરીને અલગ અલગ નમૂના પ્રમાણે એ ચિત્રો બનાવેલા હોય છે, બરાબર. તમે જોઈને આશ્ચર્ય થશે કે આપણે જે ચિત્ર જે પેજ ઉપર સીધી રીતના દોરી નથી શકતા તો એ પથ્થર ઉપર કોતરીને બનાવવામાં આવ્યા છે. તો પ્રાચીન સમયના વ્યક્તિઓએ કેવા હશે એ આપણે વિચારી શકીએ મિત્રો, બરાબર. આખી ગુફાઓ કોતરીને એ ચિત્રો બનાવવામાં આવેલા હોય છે, બરાબર. એટલે શિલ્પકલા પણ તે સમયના લોકોમાં ઘણી વિકસેલી હતી, બરાબર. અહીંયા આપણે જોયું સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત એન્જિનિયરો દ્વારા એ આયોજનબદ્ધ કરવામાં આવ્યું હતું, કૌશલ્યયુક્ત. તેના પછી તેનો શાસક વર્ગ, એન્જિનિયરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું એક અદ્ભુત પ્રતિબિંબ એ આપણે જોઈ શકીએ છીએ આ સિંધુ ખીણની સભ્યતામાં, નગરમાં. પછી હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું? એ લોકો પોતાનું જીવન જીવતા કેવી રીતે પોતાનું રોજબરોજની કામગીરી કરતા તે? તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ એ બધી વસ્તુઓ કરતા હતા. એના સિવાય ખેતી શાની કરતા? ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ. ત્યાર પછી ખેતીમાં જમીન ખેડવા માટે હળનો ઉપયોગ થતો, એમાં ખૂંડવાળા બળદનો ઉપયોગ થતો, બરાબર. ત્યાર પછી પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી કે ખૂંડવાળું બળદ એ આંતરરાષ્ટ્રીય કે આંતરિક વેપાર એના દ્વારા કરતા. અહીંનું સુતરાઉ કાપડ મિસોપોટેમિયાથી લઈને ઇજિપ્ત સુધી પહોંચેલું હતું મિત્રો, જે આપણે ભારત દેશનું સુતરાઉ કાપડ છે. અત્યારે બી આપણો ભારત દેશનું કાપડ એ વિશ્વમાં પહેલા નંબરમાં વખાણાતું હોય છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયો પણ હતા, માટીકામ, ધાતુકામ, મણકા બનાવવા અને શિલ્પકલા. એ બધા અલગ અલગ કામો એ આ સિંધુ ખીણની સભ્યતાના લોકોના જોઈ શકીએ છીએ, બરાબર. તો આપણે આજે જોયું મિત્રો કે નગર રચનાની અડધી વ્યવસ્થા જોઈ, ત્યાર પછી હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન જોયું, બરાબર. તો તમે જે આ વિડીયો જુઓ છો મિત્રો, તો એ વિડીયો તમે રોજનો રોજ જુઓ છો તો તમે ઘણી બધી રીતે સમજતા હશો, બરાબર, એને ગ્રહણ કરતા હશો. તો એ જ રીતે તમે આ રીતે સમજતા રહો, શિક્ષણ કાર્ય મેળવતા રહો અને જે તમને વોટ્સઅપ ઉપર પ્રશ્નો મોકલવામાં આવે છે મિત્રો તે તમે સરળતાથી આપી શકો. તેના માટે તમે આ વિડીયો જુઓ, પૂરેપૂરો વિડીયો જુઓ, શાંતિથી જુઓ. એ આપણી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે કામગીરી કરવી પડતી હોય છે, બરાબર. વિડીયો જુઓ, એના પ્રશ્નો કયા કયા છે તમે જાતે પ્રશ્નો બનાવો મિત્રો. જે પ્રશ્નો તમને વોટ્સઅપ ઉપર તો આપવામાં આવશે જ, પણ એમાંથી ઘણા બધા પ્રશ્નો જે જાતે પણ બનતા હશે તે બનાવીને તમે બુકમાં લખો. તો એના લીધે તમે કંઈ અલગ બીજી પ્રવૃત્તિ કરતા પણ થશો, બરાબર. જે 10 પ્રશ્નો આવે છે તે તો તમે એના જવાબો તો આપવાના છે મિત્રો વિડીયો જોઈને, પણ એના સિવાય તમે બી અલગથી 10-12 પ્રશ્ન બનાવો, એનો જવાબ શોધીને લખો, બરાબર. તો એના કારણે બીજું અલગથી તમને કંઈક નવું શીખવા મળશે, બરાબર. અને વારંવાર અલગ અલગ વિડીયોમાં મેં નવી એક્ટિવિટી આપતો રહું છું મિત્રો, તેમ તમને એ હોમવર્ક દ્વારા એક્ટિવિટી પણ મળી જતી રહેશે. ઓકે, આ જ રીતે શિક્ષણ કાર્ય મેળવતા રહો. થેન્ક યુ.